નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ અંતર્ગત આપણે અત્યાર સુધીમાં ઘણું બધું શીખી ગયા છીએ, બરોબર ને? કેમ સૌથી પહેલા આપણે શીખ્યા છીએ કે આપણને જરૂર કોની પડે છે, તો કે વિવિધ વસ્તુઓની. અને વિવિધ વસ્તુઓમાં અમુક પદાર્થો કુદરતી હોય છે, જ્યારે અમુક પદાર્થો કેવા હોય છે તો કે માનવ સર્જિત. અને એમાં પણ જે કુદરતી વસ્તુઓ છે એને પણ આપણે બે પાર્ટમાં વહેંચેલા હતા: પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. એમાંથી પુનઃ અપ્રાપ્યની વાત આપણે કરવાની હતી કે જેને એકવાર વાપરી નાખ્યા પછી નજીકના ભવિષ્યમાં એને ફરીથી મેળવી શકાતા નથી. ને એની અંદર પણ આપણે વાત કરતા હતા અશ્મિ બળતણોની, કે મૃત વનસ્પતિ હોય કે મૃત કોઈ પ્રાણી હોય, એના મૃત શરીરમાંથી અથવા તેના અવશેષમાંથી મેળવવામાં આવતું બળતણ એટલે અશ્મિ બળતણ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર ને? અને એવા 3 અશ્મિ બળતણોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની હતી. એમાંથી કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ 3 વસ્તુઓ છે. કોલસોની વાત પૂરેપૂરી આપણે કરી લીધી છે. કોલસો શું છે, કેવી રીતે બને છે, એમાંથી કયા ઉપયોગી 3 પદાર્થો મળે ને એની ઉપયોગિતા શું છે, કેવા દેખાય છે, વગેરે વિશે ચર્ચા આપણે અત્યાર સુધીમાં કરી નાખી છે, બરાબર? ત્યાર પછી હતું બીજા નંબર ઉપર પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાં પણ લગભગ તમામે તમામ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે પેટ્રોલિયમ શું છે, કેવું દેખાય છે, પેટ્રોલિયમ કઈ રીતે નિર્માણ પામે છે, અને પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવતા વિવિધ ઘટકો અને ઘટકો પણ ક્યાં ક્યાં આપણને ઉપયોગી છે એના વિશેની ચર્ચા પણ આપણે કરી લીધેલી છે, બરાબર? હવે એક વસ્તુ અગાઉના લેક્ચરમાં મેં કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શીખડાવીશ, અને શબ્દ હતો પેટ્રોકેમિકલ્સ, બરાબર ને? પેટ્રોલિયમને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક કારણ પૂછાય તો એના આન્સરની અંદર આપણે લખેલું હતું કે પ્લાસ્ટિક બનાવવા માટે ઉપયોગી છે, સંશ્લેષિત રેસા બનાવવા માટે ઉપયોગી છે. પણ આપણે તો અગાઉ જે પેટ્રોલિયમ ભણી ચૂક્યા છીએ એની અંદર તો એવું કંઈ આવ્યું જ નથી કે પ્લાસ્ટિક બનાવવા અથવા તો સંશ્લેષિત રેસા બનાવવાનો ઉપયોગ થાય છે, બરાબર ને? એવું શા માટે? તો કે ખરેખર પેટ્રોલિયમનો ઉપયોગ સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક બનાવવામાં તો થાય જ છે, પણ એનો ઉપયોગ સીધો કરવાને બદલે એમાંથી અમુક ઘટકોને મેળવવામાં આવે ને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રીતે પેટ્રોલિયમમાંથી મેળવેલા અમુક ઘટકો કે જેનો ઉપયોગ સંશ્લેષિત રેસાઓ કે પ્લાસ્ટિક બનાવવા માટે થતો હોય એવા ઉપયોગી ઘટકોને પેટ્રોકેમિકલ્સ નામથી ઓળખવામાં આવે છે. હવે પેટ્રોકેમિકલ્સ એ પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો પણ હોઈ શકે છે અને કુદરતી વાયુમાંથી મેળવેલા ઘટકો પણ હોઈ શકે છે. એટલે એક નવા જ પોઈન્ટ તરીકે આપણે પેટ્રોકેમિકલ્સને ભણશું. બાકીની ચર્ચા કોલસો અને પેટ્રોલિયમની ચર્ચા તો આપણે કરી જ લીધી છે. આજે વાત કરીએ આપણે પેટ્રોકેમિકલ્સની, કે પેટ્રોકેમિકલ્સ શું છે અને ક્યાં એનો ઉપયોગ થાય છે. કે સૌથી પહેલા આપણે પેટ્રોકેમિકલ્સ શું છે લખીએ. પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે.
એટલે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બંનેમાંથી, એટલે કે પેટ્રોકેમિકલ્સ જે છે એ પેટ્રોલિયમમાંથી મેળવેલું પણ હોઈ શકે છે અને કુદરતી વાયુમાંથી મેળવેલું પણ હોઈ શકે છે. એટલે કે પેટ્રોલિયમ કે કુદરતી વાયુમાંથી મેળવેલા ઉપયોગી ઘટકો, ઉપયોગી પદાર્થો એને પેટ્રોકેમિકલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ તો વારંવાર સાંભળવાથી તમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે બે વસ્તુમાં તો એનો ઉપયોગ થાય જ છે. એટલે કે પહેલો એનો ઉપયોગ લખી શકાય પ્લાસ્ટિક બનાવવા માટે. કેમ કે અગાઉનો આપણો જે લેસન હતો એની અંદર સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિકની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક છે એ પેટ્રોકેમિકલ્સ દ્વારા બનાવવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ એનો ઉપયોગ લખાય પ્લાસ્ટિક બનાવવા. એ જ રીતેનો સેકન્ડ ઉપયોગ પણ આપણે જાણીએ છીએ. શું છે એનો બીજો ઉપયોગ તો કે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક જેવા સંશ્લેષિત રેસાઓની બનાવટમાં. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કઈ તો કે જ્યારે તમે સંશ્લેષિત રેસાઓના નામ લખો છો ત્યારે તમારે રેયોનનું નામ લખવાનું નથી. શા માટે તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે રેયોન જે છે એ લાકડા પર પ્રક્રિયા કરીને લાકડાના માવા પર પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. એટલે કે એને અર્ધ સંશ્લેષિત રેસા તરીકે આપણે ઓળખીએ છીએ, સંપૂર્ણ સંશ્લેષિત રેસા નથી. જ્યારે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક આ બધા જ રેસાઓ એવા છે કે જેને પૂરેપૂરા પેટ્રોકેમિકલ્સમાંથી જ બનાવવામાં આવે છે. યાદ કરો નાયલોનની બનાવટ શું તો કોલસામાંથી એને બનાવવામાં આવે છે. અને કોલસો શું છે તો કે એક પ્રકારનો કુદરતી ઘટક. તો માની લો કે આપણે કોલસો છે એને અલગ જ આખો ડિરાઈવ કરેલો છે, કોલસો, પેટ્રોલિયમ ને કુદરતી વાયુ, પણ એક પ્રકારનું ટૂંકમાં અશ્મિ બળતણ. એટલે આ રીતે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ સંશ્લેષિત રેસાઓની બનાવટમાં થતો હોય છે. એ જ રીતે પોલિએસ્ટર અને એક્રેલિકમાં આપણે લખેલું હતું કે પેટ્રોકેમિકલ્સમાંથી એ બનાવવામાં આવે છે અને એના માટે થઈને અલગ અલગ પેટ્રોકેમિકલ્સના નામ, મોનોમર પદાર્થોના નામ આપણે આગળ લખેલા હતા કે જે રીતે પોલિએસ્ટર છે એસ્ટરમાંથી બનેલું છે અને એસ્ટરનું સ્ટ્રક્ચર કદાચ એ વખતે મેં જે તે સમયે તમને કીધેલું હશે. એટલે કે આ રીતે બે ઉપયોગતા આપણે જાણીએ છીએ, એક તો પ્લાસ્ટિક બનાવવા માટે અને બીજું છે સંશ્લેષિત રેસાઓની બનાવટમાં. એનો અન્ય ઉપયોગો પણ છે. તો ત્રીજો ઉપયોગ કહી શકાય ડિટર્જન્ટની બનાવટમાં. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં પણ થાય છે. ડિટર્જન્ટ મતલબ જે આપણા સાબુ છે કે ભૂકી છે કે જે કાંઈ પણ આપણા વોશિંગ પાવડરો છે કે કોઈ પણ પ્રકારના સોપ હોય, એટલે એવા કોઈ પણ ડિટર્જન્ટ્સ બનાવવા માટે થઈને આ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે. કેમ કે કોઈ પણ પેટ્રોકેમિકલ્સ, કોઈ પણ સોપ બનાવવા માટે થઈને એક પ્રકારનું ઓઇલ વપરાતું હોય છે અને ખાસ કરીને એ ઓઇલમાંથી ઓલમોસ્ટ કોઈને કોઈ પેટ્રોકેમિકલ્સ પદાર્થ જ હોય છે. એટલે આ રીતે ત્રણ ઉપયોગો થયા. એનો લાસ્ટ ઉપયોગ શું છે તો કે પેટ્રોકેમિકલ્સમાંથી એવા પેટ્રોકેમિકલ્સ કે જે કુદરતી વાયુમાંથી મેળવેલા હોય, એટલે કે લખતા જઈએ ચોથો એનો ઉપયોગ શું છે તો કે કુદરતી વાયુમાંથી મેળવેલા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવેલા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ
થાય છે. એનો ઉપયોગ કૃત્રિમ ખાતર બનાવવા માટે થાય છે. હવે આ ત્રણ તો ઉપયોગ એકદમ સિમ્પલ હતા અને ખબર પડી જાય બધું કે આ બે તો આપણે પહેલેથી ભણતા આવીએ છીએ. અને ડિટર્જન્ટ એ પણ એક પ્રકારનું કહેવાય ને કે સંશ્લેષિત પદાર્થ જ છે કે જેને પેટ્રોકેમિકલ્સમાંથી બનાવવામાં આવે. પણ એનો ચોથો ઉપયોગ છે એના માટે ખાસ યાદ રાખવાનું છે કે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન, એ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કૃત્રિમ ખાતરની બનાવટમાં. ને કૃત્રિમ ખાતર શું છે એના વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. ખાસ કરીને જે યુરિયા છે, કૃત્રિમ ખાતરના અમુક નામ આપણે જાણીએ છીએ. એમાં સૌથી પહેલું જ નામ આપણું ફેવરેટ નામ છે યુરિયા. એટલે કે યુરિયાની બનાવટ માટે ઓલમોસ્ટ હાઇડ્રોજનનો ઉપયોગ થતો હોય છે. અને એ હાઇડ્રોજન કયો વાપરવામાં આવે છે તો કે યુરિયા જેવા કૃત્રિમ ખાતરની બનાવટમાં જે હાઇડ્રોજન વપરાય છે એ કુદરતી વાયુમાંથી મેળવેલો હોય છે. એટલે કે આ રીતે જે પેટ્રોકેમિકલ્સ છે એના આટલા 4 ઉપયોગોને આપણે યાદ રાખવાના છે. એટલે કે અહીંયા સુધી થઈને કોલસો, પેટ્રોલિયમ કે પેટ્રોકેમિકલ્સ એ બધા જ ટોપિકો આપણા ક્લિયર છે. હવે પાઠનો લાસ્ટ ટોપિક આપણે સમજવાનો છે. ને પાઠનો લાસ્ટ ટોપિક આપણો છે કુદરતી વાયુ. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે સજીવોના મૃતદેહ જમીનની અંદર દટાયા, ખાસ કરીને જે સમુદ્રની અંદર રહેતા જળચર સજીવો હતા એ મૃત્યુ પામ્યા અને એના સમુદ્રના તળિયે એ બધા જમા થયા અને ઉપર માટીના થર જામતા ગયા અને ઊંચા દબાણ અને તાપમાનની અસર હેઠળ એનું રૂપાંતરણ લાખો વર્ષો પછી પેટ્રોલિયમની અંદર થયું આપણે જાણીએ છીએ. અને પેટ્રોલિયમની સાથે જ આપણને કુદરતી વાયુ પણ મળી આવે છે. એના વિશેની ચર્ચા આપણે અગાઉ આકૃતિ દોરીને સમજેલા હતા કે સ્તર બાય સ્તર આપણા પૃથ્વીના પેટાળની અંદર છે અને એમાં ખડકાળ જમીન છે એની નીચે, એટલે કે બહુ કઠણ ખડકો એને ખોદવાથી નીચે આખા એના કૂવાઓ મળી આવે છે. અને જે પણ પેટ્રોકેમિકલ્સના કૂવાઓ છે એના ઉપરના ભાગે જે વાયુ છે એ વાયુને આપણે કુદરતી વાયુ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉપરથી નીકળતો ગેસ એ કુદરતી વાયુ છે, એને આપણે કલેક્ટ કરી લઈએ છીએ અને બાકીનો જે નીચે ભાગ વધે છે, તેલી પ્રવાહી વધે છે, એને આપણે પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ. અને પેટ્રોલિયમને પણ આપણે પછી વિભાગીય નિસ્યંદન દ્વારા એનું રિફાઇનરી એટલે કે શુદ્ધિકરણ કરી દઈએ છીએ. એટલે કે કુદરતી વાયુ એ એક અશ્મિ બળતણનો પ્રકાર જ છે જે આપણે જાણીએ છીએ. હવે કુદરતી વાયુ વિશે ચર્ચા કરીએ તો કુદરતી વાયુ કઈ રીતે મળે છે અને શું છે તો આપણે ભણી ગયા છે. કુદરતી વાયુનું નિર્માણ જણાવો, આવો ક્વેશ્ચન તમને કદાચ પૂછાય તો આન્સરની અંદર પેટ્રોલિયમનું નિર્માણનો જે જવાબ છે એ જ જવાબ આવશે. ફેર કેટલો તો કે પેટ્રોલિયમ શબ્દ અંદરથી કાઢી દેવાનો અને કુદરતી વાયુ શબ્દ એની અંદર રાખવાનો. એટલે કે આ રીતે કુદરતી વાયુ વિશે એટલું તો જાણીએ છીએ, પણ હવે એના ઉપયોગો વિશે સમજવાનું છે. હવે જે કુદરતી વાયુ છે ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે. શા માટે તો કે કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરાવવું સરળ છે. જો કે આમ તો બધા અશ્મિ બળતણોને વહન કરાવવા સરળ જ છે. કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે, પેટ્રોલિયમને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે, પણ આ કુદરતી વાયુને તો પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન કરાવી શકાય છે. એટલે માની લ્યો કે કોલસો કે પેટ્રોલિયમ છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો તમારે કોઈ વ્હીકલની જરૂર પડશે, બરાબર ને? કોઈ વાહન દ્વારા તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકશો. જ્યારે કુદરતી વાયુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કોઈ જ વાહનની જરૂર નથી. ફક્ત ને ફક્ત પાઇપલાઇનના કનેક્શન દ્વારા એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. હવે શા માટે એનો વિચાર તમે કરી શકો છો? કારણ કે કુદરતી વાયુ એટલે કે ગેસિયસ ફોર્મમાં છે, વાયુ સ્વરૂપે છે અને વાયુની ગુણધર્મ, વાયુની પ્રોપર્ટી આપણે જાણીએ છીએ
કે એનો જેટલો વિસ્તાર મળશે એટલે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાનો ગુણધર્મ એનો હોય છે. એટલે કે માની લો કે અહીંયા કોઈક જગ્યાએ કુદરતી વાયુ મળી આવ્યો છે, તો એ કુદરતી વાયુના જે કૂવા ઉપર આખું એક ચુસ્ત ઢાંકણ કરી દેવામાં આવે અને એમાંથી નાની અમથી પાઇપ એની સાથે કનેક્ટ કરી દેવામાં આવે, એટલે કે ગેસને બહાર નીકળવા માટેનો એક રસ્તો પાઇપ જ હોય અને એ પાઇપનું કનેક્શન પછી અલગ અલગ પાઇપો સાથે આપેલું હોય. એટલે એ જે એક જ તરફની જગ્યાએ એને મળે છે વાયુને, એટલે કે આગળ ને આગળ સુધી વાયુ ફેલાતો રહેશે અને જ્યાં એને પહોંચાડવાનો છે નિશ્ચિત સ્થાન સુધી તે પહોંચી જશે. તમે કદાચ જોયેલું હશે કે આપણું જે એલપીજી ગેસ સિલિન્ડર છે એને એ રીતે પાઇપલાઇન દ્વારા ગમે ત્યાં પહોંચાડી શકાતો નથી. એના માટેના સિલિન્ડર છે એની હેરફેર કરવી પડે છે, જ્યારે કુદરતી વાયુ માટે કોઈ એવી હેરફેરની જરૂર પડતી નથી. એટલે કે એનો સૌથી અગત્યનો અશ્મિ બળતણ અને આના માટે થઈને કહી શકાય છે કે સૌથી પહેલા આપણે લખીએ કુદરતી વાયુ સૌથી ફર્સ્ટ લખી શકાય કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરાવવું સરળ છે. હવે આ કુદરતી વાયુનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે આપણે જોઈએ. એક તો વાયુ સ્વરૂપે છે અને પાછું અશ્મિ બળતણ છે. એટલે કે જેટલા અશ્મિ બળતણો છે એ દરેકની એક કોમન લાક્ષણિકતા છે. શું તો કે દરેક પદાર્થ ઓલમોસ્ટ એટલે કે મોટે ભાગે જ્વલનશીલ પદાર્થો છે કે થોડું ઘણું ટેમ્પરેચર એને આપવામાં આવે તો તે સરળતાથી સળગી ઉઠે છે અને આ ગુણધર્મને કારણે જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે એનો ઉપયોગ બળતણ તરીકે થતો હોય છે. આમ પણ દરેક અશ્મિ બળતણ આપણે શા માટે મેળવીએ છીએ તો કે હા આ બધી વસ્તુઓ માટે તો ઠીક જ છે, પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ અન્ય વસ્તુઓ બનાવવા માટે તો આપણે વાપરીએ જ છીએ, પણ ઓલમોસ્ટ એનો ઉપયોગ આ વસ્તુઓ સિવાય જો કે એનો ઉપયોગ થતો હોય તો એ છે બળતણ તરીકે. કેમ કે અગાઉ આપણે શીખ્યા છે કોલસાનો ઉપયોગ ઓલમોસ્ટ બળતણ તરીકે થાય છે. હા એમાંથી અમુક જે ફ્યુ પ્રોડક્ટ્સ મળે છે એનો અલગ જગ્યાએ આપણે પેટ્રોકેમિકલ્સની જેમ ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે પેટ્રોકેમિકલ્સમાંથી જે મોટા ભાગના પેટ્રોલિયમની પેદાશોમાંથી જે મોટા ભાગની પેટ્રોલિયમ પેદાશો છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એના સિવાય આપણે પહેલું ભણેલા હતા એલપીજી, એ બધાનો ઓલમોસ્ટ ઉપયોગ બળતણ તરીકે જ થતો હોય છે. પણ અમુક વસ્તુઓનો બીજો ઉપયોગ હોઈ શકે છે જેમ કે આ રહ્યો એ જ રીતે કુદરતી વાયુના ઉપયોગોની વાત કરીએ તો સૌથી પહેલો ઉપયોગ તો એ જ આવશે. કયો તો કે બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. એટલે કે પહેલો ઉપયોગ એનો લખી શકાય બળતણ તરીકે. એનો બીજો ઉપયોગ લખી શકાય વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. કેમ કે જે થર્મલ પાવર સ્ટેશન છે એની અંદર તો કોઈ એવી બહુ એવી ગરમ વરાળની જરૂર હોય છે અને વાયુ ઉત્પન્ન કરવા માટે થઈને જે ફ્યુઅલની જરૂર પડે એ ફ્યુઅલ તરીકે કુદરતી વાયુ છે એનો ઉપયોગ થઈ શકે છે. જે રીતે કોલસો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે એ જ રીતે કુદરતી વાયુનો ઉપયોગ પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થતો હોય છે. એટલે બીજો ઉપયોગ આપણે લખી શકીએ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે.
લાસ્ટ એટલે કે ત્રીજો ઉપયોગ છે રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. રસાયણો તથા ખાતરના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. એટલે કે કોઈ પણ કેમિકલની બનાવટ કરવાની હોય કે કોઈ પણ ખાતરનું ઉત્પાદન, ખાતરમાં ઓલમોસ્ટ કૃત્રિમ ખાતર, કારણ કે કુદરતી ખાતર તો આપણે કુદરતી વસ્તુમાંથી મેળવીએ છીએ, એટલે કૃત્રિમ ખાતર કે કોઈ રસાયણનું ઉત્પન્ન કરવાનું હોય તો એના બેઝ પ્રાથમિક ઘટક તરીકે એનો ઉપયોગ થતો હોય છે. હવે શા માટે? તો કે જે કાંઈ પણ આપણા કૃત્રિમ ખાતરો છે એ કૃત્રિમ ખાતરોની અંદર થોડું ઘણું કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે અને કાર્બનનું પ્રમાણ કૃત્રિમ ખાતરમાં એડ કરવા માટે, કાર્બન તત્વને એડ કરવા માટે થઈને આ બધા અશ્મિ બળતણોનો ઉપયોગ થતો હોય છે. કારણ કે જે આપણું કૃત્રિમ ખાતર છે એની બનાવટની અંદર કઈ રીતે એની કરેલી હોય તો કે કૃત્રિમ ખાતર વિશે તમે જાણો છો એટલે થોડીક ડીપમાં માહિતી આપો કે કૃત્રિમ ખાતર છે એના વિશે આપણે એવું ભણી ચૂક્યા છે કે જમીનને જે તત્વની જરૂર હોય, જે પોષક તત્વની જરૂર હોય એ પોષક તત્વો વાળું ખાતર આપણે આપી શકીએ છીએ. જ્યારે કુદરતી ખાતર આપીએ એટલે એને તો બધા જ પોષક તત્વો મળવાના છે. જ્યારે કૃત્રિમ ખાતર દ્વારા પરમેનન્ટ ખેતરની અંદર જે તત્વ ખૂટે છે એ તત્વ વાળું જ ખાતર આપણે આપી શકીએ છીએ. હવે એવું ખાતર બનાવવા માટે થઈને આખું સ્ટ્રક્ચર એનું ડિરાઈવ કરવું પડે. માની લો કે જમીનને સૌથી વધુ જરૂર નાઇટ્રોજનની છે, નાઇટ્રોજન એકની જ, કેમ કે ખેતરમાં વારંવાર કઠોળનો પાક લીધેલો છે અને વારંવાર કઠોળનો પાક લઈએ એટલે નાઇટ્રોજનની ઉણપ સર્જાય, કેમ કે કઠોળના પાકને નાઇટ્રોજનની જરૂર હોય છે. એટલે માની લો કે જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ સર્જાઈ, જમીનને નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની જરૂર પડેલી છે, તો અગાઉ આપણે ભણી ચૂક્યા છે નાઇટ્રોજન ચક્રની અંદર કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ સીધો જમીન છે કરી શકતી નથી. એના માટે થઈને નાઇટ્રોજનના સંયોજનો બનાવવા પડે છે. જો કે કુદરતી રીતે જે નાઇટ્રોજન ચક્ર છે એ કુદરતી નાઇટ્રોજન ચક્ર દ્વારા તો એ સાયકલ આખી ફરતી જ રહે છે, પણ ધારો કે એ સાયકલની અંદર આપણે જાણીએ છીએ કાં તો વીજળીના ચમકારાની જરૂર પડે કાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની જરૂર પડે. હવે ધારો કે જમીનની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે જ નહીં અને ચોમાસું નથી, મતલબ કે વીજળીનો ચમકારો થવાનો નથી, તો જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે જે કુદરતી રીતે નાઇટ્રોજનના સંયોજનો બને છે એ સંયોજનને આપણે લેબોરેટરીની અંદર અથવા તો કોઈ કારખાનાની અંદર બનાવવા પડશે અને એ જ છે આપણું કૃત્રિમ ખાતર. હવે એ બનાવટમાં કોઈ પણ તત્વને જોડવા માટે થઈને એના ચેઇન ઘટક તરીકે કાર્બન અને હાઇડ્રોજન બે મુખ્ય ઘટકો છે. કે નાઇટ્રોજન છે એને આખું સ્ટ્રક્ચર બનાવવું હોય તો એના માટે થઈને થોડા કમતા કાર્બનની કે ઓલમોસ્ટ હાઇડ્રોજનની જરૂર તો પડે છે ને પડે જ છે. હવે કાર્બન અને હાઇડ્રોજન મેળવવા માટે થઈને કુદરતમાંથી હાઇડ્રોજન તો કદાચ મેળવી શકાય, પણ કાર્બન છે મેળવવા માટે થઈને ઓલમોસ્ટ અશ્મિ બળતણનો ઉપયોગ થતો હોય છે. અગાઉ પણ આપણે ભણી ચૂક્યા કે અહીંયા કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા હાઇડ્રોજનનો ઉપયોગ, એટલે કે જે હાઇડ્રોજનની જરૂર એની અંદર પડે છે ક્યાંથી મેળવાય છે? કુદરતી વાયુમાંથી, ને એના દ્વારા ખાતરનું ઉત્પાદન થતું હોય છે. એટલે ખાતર શું એવું કોઈ પણ રસાયણ બનાવવાનું હોય તો એની માટે થઈને આ કુદરતી વાયુનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આ ત્રણ ઉપયોગ, કુદરતી વાયુના મુખ્ય ત્રણ ઉપયોગને આપણે યાદ રાખીશું. ત્યારબાદ હવે વાત કરીએ તો કુદરતી વાયુ એટલે કુદરતી વાયુ મળી ક્યાંથી આવે છે? જે રીતે આપણે ભણ્યા હતા કે પેટ્રોલિયમ છે ક્યાંથી મળી આવે છે, એ જ રીતે કુદરતી વાયુના કુવાઓ ભારતની અંદર ક્યાંથી આવેલા છે. એટલે કે કુદરતી વાયુના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરીએ તો ભારતની અંદર ઓલમોસ્ટ ત્રિપુરાની અંદર, રાજસ્થાનની અંદર, મહારાષ્ટ્રની અંદર ને કૃષ્ણ તથા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદરથી
આ કુદરતી વાયુ મોટે ભાગે મળી આવે છે, એટલે કે સૌથી મોટો ખજાનો ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને કૃષ્ણ તથા ગોદાવરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આટલામાંથી મળી આવે છે. કે કદાચ ક્વેશ્ચન પૂછાય કે કુદરતી વાયુના પ્રાપ્તિ સ્થાન જણાવો તો આપણને આટલા પ્લેસ યાદ હોવા જોઈએ. એટલે કે પ્રાપ્તિ સ્થાન લખી દઈએ. તો કે ભારતમાં કુદરતી વાયુ ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી મળી આવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું એ તમે અગાઉ સમાજશાસ્ત્રની અંદર, તમારા સામાજિક વિજ્ઞાનની અંદર કાં તો ભણી ચૂક્યા હશો કાં તો હવે તમે ભણશો કે કોઈ પણ નદી છે એનો આગળનો ભાગ જે કાદવ કિચડ વાળો ભાગ હોય છે અને પછી જે પાણી સ્ટાર્ટ થતું હોય એટલે આગળના અમુક ભાગને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહુ એની જે ડેફિનેશન છે, ડીપ ડેફિનેશન છે, સામાજિક વિજ્ઞાનની અંદર આખે આખું એ તમે ભણશો. પણ આપણા માટે જરૂરી કેટલું, કોનો મુખ ત્રિકોણ પ્રદેશ, કે કૃષ્ણ અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદરથી આ કુદરતી વાયુ આપણને મળી આવે છે. હવે આ જ કુદરતી વાયુને જો પ્રેશર આપીને કોઈ કન્ટેનરની અંદર ભરવામાં આવે તો એક અન્ય નામથી ઓળખાય છે અને કુદરતી વાયુનું એ અન્ય નામ છે સીએનજી, કે જેના વિશે આપણે ટોટલી બધી માહિતી જાણીએ છીએ. હવે સીએનજી એ બીજું કંઈ જ નથી, જે રીતે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. પેટ્રોલિયમ પેદાશનું જ્યારે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે કઈ રીતની પ્રોસેસ હોય છે મેં તમને આખી દોરીને સમજાવેલી છે. હવે જે રીતે પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનમાં સૌથી ઉપરના ભાગે જે વાયુ નીકળે છે જેને આપણે પેટ્રોલિયમ વાયુ તરીકે ઓળખીએ છીએ, એ પેટ્રોલિયમ વાયુને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરી અને આપણે એને કન્ટેનરમાં ભરીએ છીએ તો એને આપણે એલપીજી તરીકે ઓળખીએ છીએ, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. કે આમાંથી મેળવ્યું છે તો કે પેટ્રોલિયમમાંથી ને કઈ રીતે તો કે એને લિક્વિફાઈડ કરીને, પ્રવાહીકૃત કરીને આપણે એને ભરેલું છે એટલે એને એલપીજી ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે સીએનજી શું છે તો કે જે કુદરતી વાયુ આપણને મળી આવે છે એ કુદરતી વાયુને દબાણયુક્ત કરીને, એટલે કે પ્રેશર આપીને એને કમ્પ્રેસ કરીને કોઈ પાત્રની અંદર ભરવામાં આવે તો એને કહેવાય છે સીએનજી. એનું ફૂલ ફોર્મ તમે જાણો છો, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ એટલે દબાણયુક્ત, નેચરલ ગેસ એટલે કુદરતી વાયુ. એટલે કે સીએનજી એક કુદરતી વાયુનો પ્રકાર છે. એટલે કે કુદરતી વાયુને જ્યારે દબાણયુક્ત એટલે કે કમ્પ્રેસ કરીને ભરવામાં આવે એટલે જ સીએનજી. સીએનજી નું ફૂલ ફોર્મ જો કે તમે જાણો તો છો જ, પણ તેમ છતાં એકવાર આપણે નોંધ કરી દઈએ. સીએનજી સૌથી પહેલા લખીએ આપણે એનું પૂરું નામ. compressed natural gas.
અથવા તો પછી ગુજરાતીમાં આપણે ઇંગ્લિશમાં સ્પેલિંગ કઈ રીતે થાય COMPRESSED એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એનું જ જો તમને સ્પેલિંગ ન આવડે તો તમે ઓલા ભાષાંતરમાં લખી શકો છો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પણ જો એનું ગુજરાતી નામ લખવાનું થાય તો એનું ગુજરાતી નામ તમારે યાદ રાખવાનું છે દબાણયુક્ત કુદરતી વાયુ. કારણ કે નેચરલ એટલે કુદરતી અને ગેસ એટલે વાયુ આ તો તમે જાણો છો. કમ્પ્રેસ્ડ નો મીનિંગ થાય દબાણયુક્ત. ત્યાર પછી મેં કીધું એમ કે સીએનજી ની અંદર તમે એક વિધાન લખી શકો છો. શું તો કે કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે સીએનજી. કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ એટલે કે બહુ વધુ પ્રેશર આપીને એનો સંગ્રહ કરીએ એટલે જ એનું નામ જ આપણે પાડ્યું છે સીએનજી. ત્યાર પછી એના વિશે એક બીજી વસ્તુ પણ લખી શકાય. તમને માની લો ક્વેશ્ચન પૂછાયો કે સીએનજી ને સ્વચ્છ બળતણ તરીકે ઓળખવામાં આવે છે શા માટે? તો વૈજ્ઞાનિક કારણ આપો સીએનજી સ્વચ્છ બળતણ છે. ધારો કે આવું કંઈ પણ તમને પૂછાયું તો એના આન્સરની અંદર તમે શું લખી શકો? એ સીએનજી નો એક ગુણધર્મ પણ કહી શકાય. અને વૈજ્ઞાનિક કારણ આવું જો કોઈ પૂછાયું હોય કે સીએનજી સ્વચ્છ બળતણ છે તો એનો આન્સર પણ કરી શકાય. હવે શા માટે કુદરતી વાયુને અથવા તો આ સીએનજી ને સ્વચ્છ બળતણ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઓલમોસ્ટ દહન ચેપ્ટર આપણે અગાઉ ભણવાના છીએ પણ એની અંદર તો જો કે ડીપમાં શીખશું પણ થોડી ઘણી વાત જો હું તમને બળતણ વિશેની કરું તો જે પદાર્થનું સંપૂર્ણ દહન થતું હોય પૂરેપૂરું સળગી જતું હોય ને કોઈ અવશેષ બાકી ન રહેતો હોય તો એવા જે બળતણો છે એ બહુ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. અને આવા જે બળતણો છે એને સ્વચ્છ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણને તો કેમ ખબર પડે કે આનું પૂરેપૂરું દહન થયું છે કે એનું અપૂર્ણ દહન થયું છે? તો એની ફ્લેમ દ્વારા આપણે જાણી શકીએ છીએ. માની લો કે કોઈ પદાર્થને તમે સળગાવો અને જો તે બ્લુ ફ્લેમ સાથે સળગતો હોય તો ઓલમોસ્ટ તે સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે. તેનું સંપૂર્ણ દહન થતું હોય છે. અને જે પીળી જ્યોત સાથે સળગે છે એનું સંપૂર્ણ દહન થતું હોતું નથી, અપૂર્ણ દહન હોય છે. અને અપૂર્ણ દહન પામતો પદાર્થ હંમેશા પ્રદૂષણ ફેલાવતો હોય છે. હવે આપણા એલપીજી ને તમે ઓળખો જ છો. તમારા ગેસ સિલિન્ડરની અંદર એલપીજી ભરેલો હોય છે અને જ્યારે તમે સ્ટવને સળગાવો છો ત્યારે એની ફ્લેમ તમે જોઈ હશે કે હંમેશા બ્લુ ફ્લેમ સાથે સળગતો હોય છે. અને એને કારણે એમાંથી કોઈ જ ધુમાડો આપણને નીકળતો દેખાતો હોતો નથી અને એને કારણે પ્રદૂષણ પણ ફેલાતું હોતું નથી. જ્યારે એની જગ્યાએ એલપીજીની જગ્યાએ પહેલા જે ચૂલાઓ વાપરવામાં આવતા કે સગડીઓ વાપરવાની આવતી એની અંદર કાં તો કોલસાનો ઉપયોગ થતો કાં તો લાકડાઓનો ઉપયોગ થતો. હવે એમાં તમે ચૂલાની જ્યોત જોઈ લેશે, પીળી જ્યોત સાથે સળગતું હતું, એમાંથી ધુમાડો પણ નીકળતો હતો. એનો મતલબ કે અપૂર્ણ દહન થાય છે, ધુમાડો નીકળે છે અને પ્રદૂષણ ફેલાય છે. એટલે કે કોલસો જે છે એને આપણે સ્વચ્છ બળતણ તરીકે ગણાતો નથી. જ્યારે સીએનજી છે એને સ્વચ્છ બળતણ તરીકે ગણવામાં આવે છે. એ લખી શકાય કે સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે એટલે કે કોઈ પણ અવશેષ બાકી રહેતો નથી. સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે અને કોઈ જ અવશેષ બાકી રહેતો નથી.
બાકી રહેતો નથી. એટલે કે સીએનજી ના ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ થાય છે, માટે તે સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે. એટલે કે સીએનજી ના ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ ફેલાય છે, માટે તે સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે. ક્લિયર? એટલે કે ક્વેશ્ચન પૂછાય તમે આ આન્સર લખી શકો છો. ત્યારબાદ હવે સીએનજી ની આપણે વાત કરીએ તો સીએનજી નો સૌથી મોટો ફાયદો કયો છે? તો કે અત્યાર સુધી આપણે ઈંધણ ગેસની અંદર જે એલપીજી નો ઉપયોગ કરતા હતા અને સિલિન્ડર કાં તો આપણે લેવા જવા પડે છે તાત્કાલિક જરૂર હોય તો, કાં તો અગાઉથી આપણે એને મંગાવવા પડે છે. 2 સિલિન્ડર હોય તો વાંધો નથી આવતો, પણ જો 1 સિલિન્ડર હોય તો તાત્કાલિક બહુ દોડાદોડી થઈ જતી હોય છે, આપણે જાણીએ છીએ. એના ઓપ્શનમાં અત્યારે સૌથી મોટો ફાયદો આપણે જાણીએ છીએ કયો છે? તો કે પાઇપલાઇન દ્વારા આપણને મળતો ગેસ. તમારામાંથી ઘણા બધાના ઘરે સિલિન્ડર નહીં હોય, એની જગ્યાએ ગેસની પાઇપલાઇનો હશે. હવે જે પાઇપલાઇનોની અંદર ગેસ હોય છે એ મોટે ભાગે સીએનજી ગેસ હોય છે, અથવા તો આગળ પણ આપણે ભણી ચૂક્યા છે કુદરતી વાયુનો સૌથી મોટો ફાયદો શું છે? તો કે એને પાઇપલાઇન દ્વારા વહન કરાવવો સરળ છે. એ જ રીતે સીએનજી એક પ્રકારનો કુદરતી વાયુ જ છે, એટલે સેમ ગુણધર્મ સીએનજી ને પણ લાગુ પડે છે. એટલે કે સીએનજી નો સૌથી મોટો ફાયદો આપણે એવો લખી શકીએ કે તેને પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે. એટલે કે ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછાયો કે સીએનજી વાયુનો સૌથી મોટો ફાયદો જણાવો, તો સૌથી મોટો ફાયદો તમે લખી શકો કે પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે. ક્લિયર? આ બધું જ નોટબુકની અંદર નોંધ કરી દો. અહીં આપણે લખશું સૌથી મોટો ફાયદો. કયો છે? તો કે તેને સરળતાથી પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાના સુધી પહોંચાડી શકાય છે. ત્યારબાદ છેલ્લે આપણે વાત કરીએ સીએનજી ના ઉપયોગની. હવે જો કે સીએનજી ના ઉપયોગો તમે જાણો જ છો, જે ઉપયોગો આપણે કુદરતી વાયુના લખેલા છે એમાંથી મોટા ભાગના ઉપયોગ સીએનજી ને લાગુ પડશે, કારણ કે સીએનજી વાયુ અને કુદરતી વાયુ બંને એક જ છે. આપણે જાણીએ છીએ કે કુદરતી વાયુનું દબાણયુક્ત સ્વરૂપ એટલે જ સીએનજી. એટલે કે ઉપયોગની અંદર આપણે લખી શકીએ પહેલો ઉપયોગ છે બળતણ તરીકે, જ આપણે જાણીએ છીએ કે ઘર કે કારખાનામાં બળતણ તરીકે. એના પછી બીજો ઉપયોગ જે કુદરતી વાયુનો હતો એ જ આપણે લખી શકીએ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે.
શકીએ કે વાહન વ્યવહારના બળતણ તરીકે, વાહન વ્યવહારના એક વસ્તુ ખાસ નોંધ કરવાની છે, કઈ? તો કે અહીંયા કુદરતી વાયુના ઉપયોગમાં આપણે લખેલું છે કે રસાયણો તથા ખાતરના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે આ વસ્તુને આપણે સીએનજી માં લખી શકીશું નહીં. શા માટે? તો કે જો કોઈ રસાયણ બનાવવાનું હોય કે કૃત્રિમ ખાતર બનાવવાનું હોય તો એના પ્રાથમિક ઘટક તરીકેનો ઉપયોગ થતો હોય છે કુદરતી વાયુનો, સાચી વાત. પણ એ માટે થઈને કુદરતી વાયુ કમ્પ્રેસ્ડ કરેલું હોવું જોઈએ એવું જરૂરી નથી. તમે સાદે સાદો કુદરતી વાયુ વાપરી શકો છો, ડાયરેક્ટલી એને એપ્લાય કરી શકો છો. એટલે કે પણ જ્યારે સીએનજી ની અંદર શું છે તો કે સીએનજી ની અંદર કુદરતી વાયુને કમ્પ્રેસ્ડ કરેલો હોય છે. હવે એવી ગધા મજૂરી થોડી કરાય કે સીધી જે વસ્તુને વાપરી શકાતી હોય એ વસ્તુને પહેલા તો દબાવીને ભેગી કરવી અને પછી એને છૂટી પાડવીને વાપરવી. એટલે સિમ્પલ ભાષામાં જો તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું તો એના જેવું થાય કે સૌથી પહેલા પાણી લઈ એની અંદર ખાંડ ઓગાળવાની અને પછી પાણીને એમાંથી દૂર કરીને ખાંડ પાછી મેળવીને પછી વાપરવાની. એટલે આવું કરવાની જરૂર આમાં હોતી નથી. સીધી વસ્તુને માનો ચા બનાવવા બેઠા છે અને ખાંડની જરૂર છે, સીધી ખાંડ નાખી જ શકાય છે. એના માટે થઈને પાણીમાં ઓગાળવીને પછી પાણીને ઇવેપોરેટ કરી અને જે બચેલી ખાંડ છે ને વાપરવી જરૂરી નથી હોતી, સીધી વાપરી શકાય છે. એ જ રીતે આની બનાવટમાં કહી શકાય, માની લો કે કોઈ એવું કહે કે સીએનજી નો ઉપયોગ આ બનાવવા માટે મારે કરવો છે. હવે સીએનજી બનાવ્યું છે કઈ રીતે? તો કે કુદરતી વાયુને કમ્પ્રેસ્ડ કરીને સીએનજી ને સ્ટોર કરેલો છે. હવે જ્યારે આમાં એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે એ જે પ્રેશર છે એને પાછું કાઢી નાખવું પડે, એટલે પાછું એને જેનું ઓરિજિનલ ફોર્મ છે એમાં આવવા દેવો પડે અને પછી એનો ઉપયોગ આ બનાવવા માટે કરી શકાય. એવા અવળા કાન પકડવાની કોઈ જરૂર હોતી નથી. એટલે ખાસ કુદરતી વાયુના ઉપયોગની અંદર આપણે આ વસ્તુને લખશું, જ્યારે સીએનજી ના ઉપયોગની અંદર આપણે કૃત્રિમ ખાતરની બનાવટમાં એવું લખીશું નહીં. સીએનજી માં આપણે ત્રણ જ વસ્તુ લખશું, ઘર કે કારખાનામાં બળતણ તરીકે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અને વાહન વ્યવહારના બળતણ તરીકે. એટલે આ રીતે સૌથી કહેવાય ને કે પાઠના જે ફાયદાઓ છે, કોલસો અને પેટ્રોલિયમના ફાયદાઓ છે એના વિશેની ચર્ચા આપણે અત્યાર સુધીમાં કરી લીધી છે, બરોબર ને? પણ આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એ વરદાન તો છે પણ સાથે સાથે અભિશાપ પણ છે. એની જેમ જ કોઈ પણ વસ્તુને એક સિક્કાની બે બાજુ હોય છે, એક એના ફાયદાઓ અને સામે હોય છે એના ગેરફાયદાઓ. એટલે કે અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની અંદર જે આપણા અશ્મિ બળતણો હતા, પછી કોલસો હોય, પેટ્રોલિયમ હોય કે કુદરતી વાયુ હોય, એના ફાયદાઓ વિશે ચર્ચા કરેલી છે. હવે પછીના લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું અશ્મિ બળતણોના ગેરફાયદાઓની, કે જેટલું આપણને ઉપયોગી છે એટલું આપણને નુકસાનકારક પણ છે. જો કે અગાઉના દરેક ચેપ્ટરની અંદર આ વસ્તુ આપણે ભણતા જ આવીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એના ફાયદાઓની સાથે સાથેના ગેરફાયદાઓ પણ એટલા જ હોય છે. એટલે આપણે શું કરવાનું છે તો કે ફાયદાઓ છે ઉપયોગમાં લેવાનો છે તો લેવાનો છે, પણ મેક્સિમમ ટ્રાય એવી કરવાની છે કે એના ગેરફાયદાઓને આપણે અટકાવી શકીએ. હવે શું એના ગેરફાયદાઓ છે, કઈ રીતે એને અટકાવવા, એ બધી જ ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધીમાં તમારે આજે જે કંઈ પણ ભણેલા છો એને પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવાની કોશિશ કરવાની છે. ક્લિયર? તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.